આજે આપણે પંજાબી સબ્જી કોઈ બી બનાવી હોય તો આ એક ગ્રેવી તમે આ રીતે બનાવશો તો ફ્રેન્ડ્સ તમારું રેસ્ટોરન્ટ કરતાં પણ સરસ એવું લાજવાબ બનીને પંજાબી સબ્જી રેડી થાય. તેના માટે મેં અહીંયા 1 ચમચી ભરીને મગજતરીના બી લીધેલા છે. 8 થી 10 કાજુ છે, તેને મેં ગરમ પાણીમાં પલાળીને રાખી દીધા છે. ત્યાં સુધી મેં અહીંયા 3 નંગ ટમેટા, 3 નંગ ડુંગળી છે અને આદુ મરચાં લીધેલા છે. 1 ઇંચ આદુનો ટુકડો છે, 6 થી 7 કળી લસણની છે. અને આ બધાને મેં થોડું રફલી ચોપ કરીને પાણી એડ કરીને આપણે એની બધાની ગ્રેવી કરી લેવાની છે. ત્યાર પછી મેં થોડા સૂકા ડ્રાય મસાલા લીધેલા છે. સૌપ્રથમ મેં એક કઢાઈમાં ત્યાર પછી મેં આમાં 4 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે અને તેમાં મેં થોડા સ્પાઇસીસ એડ કરેલા છે. એમાં 2 ઇલાયચી છે, 1 એલચો છે, 2 લવિંગ છે અને 3 મરી લીધેલા છે. અને થોડી હિંગ એડ કરી અને હળદર એડ કરી છે, અડધી ચમચી. અને તે થોડું તેલમાં ફ્રાય થાય એટલે મેં અહીંયા જે ડુંગળીની પ્યુરી કરેલી છે, રફલી ડુંગળીને ચોપ કરીને મેં એમાં થોડું પાણી એડ કરીને મિક્સર જારમાં એની પેસ્ટ રેડી કરી લીધી હતી. તેને આપણે આની અંદર એડ કરવાની છે અને તેમાં થોડીવાર કૂક થવા દઈ. થોડું તેલ છૂટું પડે એટલે સ્વાદ પ્રમાણે નમક એડ કરીને મેં આમાં સૂકા 2 લાલ મરચાં અને તજપત્તા એડ કરેલા છે. અને આને આપણે થોડીવાર કૂક થવા દેવાનું છે. આ રીતે તેલ સરસ છૂટું પડી જાય એ રીતે. અને મેં એમાં થોડી આદુ લસણની પેસ્ટ જે બનાવી છે તે મેં ડુંગળી સાથે જ ફ્રાય કરી લીધી છે. તે ડુંગળી નાખીને થોડીવારમાં તરત એને એડ કરી દેવાની છે. અને ત્યાર પછી મેં અહીંયા ડુંગળીને એ બધું ફ્રાય થઈ ગયું, તેલ છૂટું પડી ગયું. ત્યાર પછી મેં આમાં ટમેટાની જે પ્યુરી લીધેલી છે તેને એડ કરી દીધી છે અને તેને સરસ આપણે કૂક થવા દેવાનું છે. ટમેટાને થોડીવાર કૂક થાય ત્યાર પછી આપણે જે મસાલા લીધેલા છે, મરચું પાવડર, ધાણા જીરું પાવડર છે કિચન કિંગ અહીંયા મેં મસાલો લીધેલો છે, તે મસાલાને મેં આની અંદર એડ કરી દીધેલા છે. અને હવે આપણે આને થોડીવાર કૂક થવા દઈશું અને ત્યાર પછી તેલ છૂટું પડે અને મસાલા સરસ મિક્સ થઈ જાય એટલે આની અંદર આપણે કાજુ અને મગજતરીના બીની જે પેસ્ટ રેડી કરેલી છે તેને આપણે પણ મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને થોડીવાર પછી થોડું પલળી જાય એટલે આ રીતે એને મિક્સરમાં ક્રશ કરીને કરશો એટલે આ રીતે સરસ પેસ્ટ રેડી થશે. અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આમાંથી સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણી અત્યારે મોસ્ટ ઓફ અહીંયા પંજાબી સબ્જીની ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. ત્યાર પછી આપણે છેલ્લે હવે આની અંદર મેં કસૂરી મેથી આપણે એડ કરવાની છે અને 1 ચમચી ફ્રેશ મલાઈ લીધેલી છે તેને આપણે આની અંદર એડ કરી દઈશું. આની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેવાનું છે અને ત્યાર પછી મેં આમાં અડધી ચમચી આ બધા ટેસ્ટનું બેલેન્સ થાય એટલા માટે આપણે એમાં ખાંડ એડ કરવાની છે. અને ત્યાર પછી આ રીતે તેલ છૂટું પડવા દેવાનું છે, તમે જોઈ શકો છો. અને આપણી ગ્રેવી બનીને સરસ રેડી થઈ ગઈ છે બધી પંજાબી સબ્જી માટે.